છો મારા વાલા ભાઈઓ અને ભાઈઓની બહેનો, મારી નહીં ભાઈઓની બહેનો. તો અત્યારે વાગી ગયા હાથ અને આપણે કેસી આવી ગયા, કારણ કે આપણે કાલે કરતા હે નવી દુકાન બનાવી એટલે આજે આપણે આ લાદી બાદી ફરિયાની બધું નખાઈ ગયું, આ બધો કલર કરી નાખ્યો હે. અંદર આપણે બધું દુકાનની બધું ક્લિયર થઈ ગયું હે બધી. ઉપર આપણે કુટ્ટીનો પણ હાથ મારી દીધો. અહીંયા આપણે લાઇટ ફિટિંગ કાલ કરી નાખ્યું અને આ બારી પણ કાલ મૂકી દીધી. પંખો બધું આવી ગયું હે. અત્યારે આપણે ધાણી ખાવા બેસી ગયા, કારણ કે આપણે ભૂખ લાગી એટલે થોડોક નાસ્તો પાણી કરી નાખી અને હમણાં આપણે ધાણી વગાડી હતી. એટલે હાલો અત્યારે થોડોક સામાન ફરિયામાં પડ્યો છે, બધો સાઈડમાં કરીને અત્યારે વાર નાખી, કારણ કે કાલ આપણે કરતા હે અને દુકાને આપણે ધોવાની, એટલે હમણાં બધું કામ પતી જાય. અને આ સત્તરના પાટીમાં કલર થઈ ગયો. કાલે આપણે સવાર 7 વાર આવશે અને સવાર 7 નાખી દે. અત્યારે આપણે દુકાનમાં આવી ગયા અને માવા વારી નાખી, કારણ કે પપ્પાની જાય અત્યારે ઘોડી દેવા અને હરવે બધું લબાચો ખાલી થતો જાય એટલે આપણે પણ મજા આવે. અને પછી સાફ કરી નાખીએ આપણે દુકાનને ફરી ગઈ. અત્યારે વાગી ગયા 9 ને આપણે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને મમ્મી અત્યારે બનાવે કોફી અને આજ રહેવાનું, કારણ કે આપણે નવી દુકાનમાં સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે આજે આપણે રહેવાનું છે. ને થોડીક આપણે વેફર લઈ આવી દુકાનમાંથી, નાસ્તો પાણી કરી લઈને કોફી પી લઈ ને પછી તમને મળી આવે. થોડા કડીએ કામ આવી ગયા હે, લાદી નાખવા માંડ્યા. થોડીક ખૂણાની બાકી હતી, અહીંયા ખૂણામાં લાદી નાખવા માંડ્યા હે અને બહાર અહીંયા આપણે પીસીસી થવા માંડ્યું છે. આપણે આટલા ભાગમાં પીસીસી કરવાનું તો પીસીસી કરે અત્યારે. આવી ગયું આખો પાવ બાંધવા, કારણ કે આપણે ઓલા આશા પાલવ લઈ ગયા એને આવી રીતે આપણા દોરી વડે તોરણ બાંધી લીધા હે અને પછી અહીંયા બહાર આપણે લગાવવાનું થાય એક અહીંયા અને એક અહીંયા લગાવવાનું થાય બે જગ્યાએ. આપણે 17 વાળા આવી ગયા છે હવે ફિટ કરવાનું ચાલુ કરી દે છે. આપણે બાબુને કામ હે તો મોબાઈલમાં એનું કામ પતાવી આવી, અહીંયા જાય પછી તમને બતાવું. આપણા શટર બટર ફિટ થઈ ગયા હે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. તો થોડીક લાદી બાકી છે અને મમ્મીની અહીં જમવા બેસી ગયા. આપણે જમવા નથી, આપણે ફરાર કરવાનો. આપણે પાછા બીજી વાર નાસ્તો તૈયાર થઈ ગયા અને અહીંયા દીઠા કાકા આપણે આવી ગયા હે. અને જઈક આપણે અંદર હજી દુકાનમાં મીટર નથી આવ્યું એટલે આપણે લાઇટિંગનું કરવાનું છે. અને અહીંયા આપણે અત્યારે લાદી જોડે અમને નખાઈ જાય. હાલો આપણે દુકાન બધું ચોખ્ખું થઈ ગયું અને લાઇટો બાઇટો બધી ચાલુ થઈ ગઈ અને ફરી ઉપર સાફ થઈ ગયું હતી. હવે બધા મહેમાન આવશે હરવે. આપણે પ્રસાદના કેળા બેડાની બધું આવી ગયું હે અને અહીંયા પ્રસાદનો શીરોય થઈ ગયો. હવે રાંધણ કામ ચાલુ કરી દીધું મમ્મી અને ભાભીએ. ભગવાન તમારા દર્શન થઈ ગયા, હવે મારે કાંઈ ગોરાજ મોક્ષ પદને પામે છે. શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે ચારો દ્વારે ભગવાનની કથાનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ અહીંયા આપણે પ્રસાદી ભરી નાખી એટલે એનું બધું પ્રસાદી જોવાની આપણે કથા પૂરી બીજો બધું. મિત્રો આપણે બીજો દી થઈ ગયો લોગનો અને કાલ સાંજે આપણે બધું સાફ કરીને નવરા થઈ ગયા હતા. કાલ 12 વાગે સૂતા પછી આપણે અને અત્યારે ઉઠી ગયા 9 વાગી ગયા હે અને અત્યારે બહાર આપણે કોથરા બોથરા ફિટ કરી નાખ્યા, કાપી કોથરા મૂકી દીધા અને આપણે પપ્પા પાણી પાઈ હે. અહીંયા આપણે કોથરા મૂકી દીધા. બપોરે જમીન નવરા થઈ ગયા હતા અને અત્યારે દુકાને આવ્યા રજનીગંધા ખાવા. અને કૂતરું આપણું હતું તો આપણે દરેક બિસ્કિટ એને ખવડાવી દઈ. આપણે દુકાને આવીને 2 બાઈકો ધોઈ નાખીએ આપણે, એક આપણાવાળી અને એક પપ્પાવાળી.
હા પછી આપણે 4 સાડા 4 નીકળી રાજકોટ, કારણ કે કાલથી આપણે કોલેજ ચાલુ થાય એટલે 4 સાડા 4 નીકળશું રાજકોટ. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને બેગ ભરાઈ ગયો અને હમણાં થોડીક વારમાં બધા ભાઈ બની આવે પછી આપણે નીકળી રાજકોટ. અને આપણે અત્યારે જવું હોય વાળા ટાયરમાં પંચર જેવું લાગે તો હવા ભરાવીને ચેક કરાવી લઈ, પંચર એક નથી તો પેલા આપણે ગાડીનું કામ પતાવી લઈએ અને બધી નીકળીએ આપણે રાજકોટ. આપણે વાળામાં પંચર એકમાં નીકળ્યું હતું, ખીલ આપણે ગરી ગઈ હતી, હવે પંચર કરી નાખ્યું રાજાભાઈએ. હાલો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ 150 રોડે. મિત્રો આપણે જમીન નવરા થઈ ગયા છીએ અને T20 જોઈએ આપણે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડનો. આ મેચ જોઈને આપણે પણ રમવાનું મન થઈ ગયું હતું. અત્યારે આપણે બુક કરી લીધું છે ટી પોસ્ટે જવાનું હમણાં 11 વાગે. હમણાં 5-10 મિનિટમાં આપણે નીકળી અને અહીંયા જઈને હવે તમને મળીએ. આપણે મેચ જીતી ગયા ભોગી ગયા એ ગ્રાઉન્ડે અને હવે બધા જો આમ પ્રેક્ટિસ કરવા માંડ્યા છે. આપણે આનંદભાઈ ઉતરી ગયા છે બેટિંગ માટે. આપણે પહેલી ઇનિંગ જીતી ગયા છે અને બાકી આપણે શું પાડ્યું, આપણે ટીમ પાડી બીજી આપણે. અને ટ્રોફીની રાહ છે. હવે ટ્રોફી જલ્દી આપે તો બધી આપણે જોઈએ હવે ટ્રોફી ચાલુ થઈ ગઈ આપણે આવતું આ. આપણે ક્રિકેટ રમીને આવી ગયા માથા પર ગાંઠિયા ખાવા. ગાંઠિયા ખાઈને આપણે હોઈ જાય પછી. હવે કાલ આપણે વ્લોગ એન્ડ કરતાં ભૂલાઈ ગયું હતું અને આપણે અત્યારે એન્ડ કરી દઈએ. આપણે બીજેથી થઈ ગયો છે અને જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.